એક દિવસ એના ભાઈઓની સાથે પરિવારની સાથે આજે ચંચુલા તીર્થક્ષેત્રમાં જાય છે. માણસને મનની જો શાંતિ જોતી હોય ને તો એને તીર્થક્ષેત્રમાં વયું જાવ. તીર્થક્ષેત્રમાં ગઈ છે. શાસ્ત્ર એમ કહે કે મનની શાંતિ જોતી હોય, તનની શાંતિ જોતી હોય, ધનની શાંતિ જોતી હોય ને તો તમે એક વખત તીર્થક્ષેત્રમાં વયા જાઓ. ત્યાંથી તમને શાંતિ મળશે. એટલા માટે આપણા ઋષિવરો, આપણા જ્ઞાનીજનો એમ કહે કે તમે તીર્થક્ષેત્રમાં જશો ને એટલે તમને ત્યાંથી ઉર્જા મળશે. તમે હરિદ્વારમાં જાઓ તમને ઉર્જા મળશે, તમે કેદારનાથ જાઓ તમને ઉર્જા મળશે, તમે બદ્રીનાથ જાઓ તમે ઉર્જા મળશે, રામેશ્વર જાઓ, તમે દ્વારિકા જાઓ, આ બધા તીર્થક્ષેત્રમાં તમે જાઓ ને એ જગ્યાએથી તમને ઉર્જા મળશે, એક આનંદ થશે. અરે મારા વાલા, કદાચ તમે તીર્થક્ષેત્રમાં ન પહોંચી શકો ને તો આ કથા છે ને એ પણ તીર્થક્ષેત્ર જ છે. કોઈ પણ વ્યક્તિ એક વખત આ શિવ પુરાણમાં આવી જાય ને કલ્યાણ થઈ જાય છે. અને આ સંસારમાં બધા જ લોકો દુખી છે જ. આ ચંચુલા દુખી થઈ ગઈ એવું નથી. આ સંસારમાં કોઈ સુખી છે જ નહીં. કંઈક ને કંઈક, કોઈક ને કોઈક દુખી છે. આજે ચંચુલા દુખી છે એટલા માટે તો એ તીર્થમાં ગઈ. એકાંત આવ્યું ને જીવન.